અમરેલીના રાજુલા અને સાવરકુંડલા તાલુકામાં આ વર્ષે સારા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયું। ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ થયા। સાહેબ, ડુંગળીમાં અત્યારે ઉતારે તો ઓણ સારું છે, પણ નિકાસ બંધ કરે એટલે ભાવમાં બહુ મોટો પ્રોબ્લેમ થયો છે। જો નિકાસ સરકાર શરૂ કરે તો થોડું ખેડૂતોને મળે એમ છે, કારણ કે આ ખેતર જે ચોમાસાની આપણે વાવણી થાય ને ત્યારે ખેતર ખાલી રાખીને ડુંગળી વાવ્યું હોય, એટલે આ એક જ પાક છે અત્યારે ખેડૂતો માટે। જો એના પોષણક્ષમ ભાવ મળી જાય તો વધારે સારું થઈ જાય, બાકી તો ખેડૂતો અત્યારે તો નુકસાનીમાં છે। અમે આ પૂરું ડુંગળીનું વાવેતર જે કર્યું એ આખો ચોમાસાના 2 મહિના પડતર રાખીને ત્યાર પછીનું વાવેતર કર્યું। એટલે ગણતરી કરો એટલે રવિ પાક કે ઓલો પાક કોઈ પણમાં એક જ સિઝન લીધી છે, અને આ સિઝનની અંદર અમે આ જે જોઈએ ને એટલે અમને એમ થાય કે ઓહો, અમારું તો દિલ કેટલું ખુશ થઈ ગયું, કોણ બહુ સારું ઉત્પાદન આવશે। ઉત્પાદન આવ્યા પછી જે સરકારે જે બેન્ટ લગાડી અને જે એક્સપોર્ટ માર્કેટ હતું એને અત્યારે રોકી દીધું છે, તો એને હિસાબે જે 700-700 રૂપિયાના બજાર હતા એ ગગડીને અત્યારે 250 થી 300 રૂપિયા સુધીના બજાર થઈ ગયા। તો અમને અત્યારે આમાં નુકસાની છે। બાકી અમે જે આ બધી ભરપાઈ કરવા જઈએ તો ખેડૂતની પાછળ કોઈ બેનિફિટ એટલે કોઈ આમાં વધે એમ છે નહીં। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।